એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આપણે ધોરણ 10 નું જે ગણિત છે એનું ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીમાં આપણે સ્વાધ્યાય 2.1 જોયું, જેમાં આલેખના દાખલા હતા અને આપણે x અક્ષને જે બિંદુમાં સ્પર્શે છે તે શૂન્યની સંખ્યા ગણી અને આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યું। હવે આપણે એના પછી મોસ્ટ આઈએમપી એટલે કે સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.2 છે એની અંદર કુલ 12 દાખલાઓ આવેલા છે। આ 12 દાખલાઓ છે એમાંથી ફરજિયાત પરીક્ષામાં 2 થી 3 દાખલાઓ પૂછાય છે અને આ દાખલા છે એકદમ સરળ અને બધા દાખલા છે કેવા છે આઈએમપી છે। આપણે આ દાખલામાં એવું ન કહીએ કે આ દાખલો પરીક્ષામાં પૂછાય, પણ 12 દાખલા છે ફરજિયાત તમે 12 દાખલા કરો તો તમારા 6 થી 7 માર્ક છે એ કમ્પ્લીટ થઈ જાય। ચેપ્ટર નંબર 2 એકદમ સરળ અને સ્કોરિંગ છે એ પ્રકારનું છે કે જેમાં આપણને પૂરેપૂરા માર્ક મળી શકે। તો હાલો આપણે શરૂઆત કરી। આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કેની કરવાની છે તો કે દ્વિઘાત બહુપદી આપેલી હશે એના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ તપાસવાનો છે। આપણે થિયરીની અંદર જોયું હતું કે દ્વિઘાત બહુપદી છે એના શૂન્યની સંખ્યા એટલે કે શૂન્યના સરવાળા અને શૂન્યની ગુણાકાર માટે આપણે સૂત્ર આપેલા હતા। એ સૂત્રની મદદથી આપણે આ દાખલા ગણવાના છે। તો પ્રથમ આપણે દ્વિઘાત બહુપદી છે એની આપણે ચર્ચા કરી। તો સ્વાધ્યાય 2.2 ની અંદર આ દ્વિઘાત બહુપદીઓ આપણને આપેલી છે એના પહેલા તો આપણે શૂન્યની સંખ્યા શોધવાની, શૂન્ય શોધવાના છે, ક્યાં ક્યાં શૂન્ય આવે છે અને શૂન્ય અને એના સહગુણકો વચ્ચે આપણે સંબંધ તપાસવાનો છે। હવે આપણે દ્વિઘાત બહુપદી છે એમાં મોસ્ટ આઈએમપી એટલે કે મધ્યમ પદના વિભાજનની રીત। જો મધ્યમ પદના વિભાજનની રીતની મદદથી આપણે એના શૂન્ય શોધી શકીશું। તો હવે આના માટે એક પેટર્ન આપણે એક રીતનો ઉપયોગ કરીએ તો કે આપણે દ્વિઘાત બહુપદી છે એના મધ્યમ પદનું વિભાજન કેવી રીતે કરીશું। તો મધ્યમ પદના વિભાજન માટે આપણે એક સ્ટેપ છે એને ફોલો કરી। સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે તો પહેલા આપણે એ કામ કરવાનું છે x² નો સહગુણક અને અચળ પદનો નિશાની સાથે ગુણાકાર કરવાનો છે। x² નો સહગુણક અહીંયા કાંઈ નથી તો કેટલા હોય 1 અને અચળ પદ કેટલું છે તો કે -8। તો આપણે ગુણાકાર કરી 1 ગુણ્યા -8 એટલે જવાબ મળે આપણને -8। આ સ્ટેપ 1 પૂરું। હવે આપણે સરળતાથી એના શૂન્ય શોધી શકીએ। હવે જોઈએ હવે મધ્યમ પદ છે એનું એવું વિભાજન કરવાનું છે, મધ્યમ પદનું એવું વિભાજન કરવાનું છે કે -2x છે એમનેમ રહે, -2x ના -2x એમનેમ રહે અને એને જે સંખ્યા મળે આપણે જે અચળ પદ મળે એનો ગુણાકાર -8 થવો જોઈએ। તો હવે -8 આપણે અહીંયા ફોકસ કરવાનું કે ગુણાકાર 8 કરવો છે તો કેવી રીતે થાય તો કે 4 દુ ને 8, 4 ગુણ્યા 2 એટલે 8 અને જો 4 માંથી 2 જાય તો 2 વધે તો આપણું કામ પતી ગયું કે 2x છે એને 2x જોઈએ છે તો 4 માંથી 2 જાય તો 2 એટલે 4 ગુણ્યા 2 એટલે 8। હવે આપણે નિશાનીની વાત કરી તો આ નિશાની જોઈએ તો -2x છે, -2x છે એટલે મોટું પદ છે જે 4 એને માઈનસ રાખશું અને જે બીજું પદ મળે એને પ્લસ કરશું। તો જોઈએ આપણે -4x + 2x। હવે જો -4x માંથી +2x જાય એટલે -2x વધે અને -4 ગુણ્યા +2 એટલે -8 થાય। જો અહીંયા સુધી તમે આટલું બે વસ્તુ વિચારી લો એટલે તમારો દાખલો પૂરો। હવે અહીંયા -8 છે પાછળ તો -8 અને આગળ x² છે તો આગળ x²। હવે તમારે બબેના ભાગ પાડવાના છે આવી રીતે। હવે આમાંથી સામાન્ય કાઢીએ આપણે તો અહીંયા x² છે અહીંયા x છે તો સામાન્ય શું નીકળશે x। હવે આગળ જોઈએ અહીંયા x સામાન્ય કાઢી તો અહીંયા હવે x² હતો એટલે x વધે અને અહીંયા વધે -4। હવે આગળ કરવાનું જે નિશાની છે વચ્ચે એ મૂકી દેવાની પ્લસ। આમાં સામાન્ય કેટલું નીકળે તો અહીંયા જોઈએ આપણે 4 દુ ને 8 તો 2 અહીંયા અને 2 અહીંયા તો અહીંયા સામાન્ય કેટલા નીકળે 2। હવે અહીંયા કેટલા વધ્યા તો અહીંયા x વધે છે અને અહીંયા -4 વધે છે। મોસ્ટ આઈએમપી તમારે જોવાનો બે કાઉન્ટ છે સમાન આવવા જોઈએ। આ કાઉન્ટ અલગ આવે તો આપણે ક્યાંક ભૂલ કરેલી છે। હવે આપણે આની અંદર જોઈએ તો કઈ બે વસ્તુ આ બે ભાગ છે એમાં સામાન્ય વસ્તુ બેમાં સમાન હોય એવી કઈ છે તો કે x - 4 તો x - 4 લખી નાખવાના। બીજું કાઉન્સ કરવાનું એમાં જે વધે એ લખવાના। અહીંયા કેટલા વધે છે x અને પછી કેટલા વધે +2। તો હાલો હવે આપણે આના અવયવ પડી ગયા। હવે શૂન્ય શોધવા માટે તમારે શું કરવાનું કે એના બરાબર 0 મૂકી દેવાના છે। x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0। હવે જો -4 ઓલી બાજુ જાય તો +4 તો x બરાબર 4 અને x બરાબર -2। આ તમને બે શું મળે છે દ્વિઘાત બહુપદીના શૂન્ય મળે છે। હવે આપણે એનો સંબંધ તપાસવાનો છે। તો સંબંધ તપાસવામાં આપણી પાસે બે સૂત્ર છે સરવાળા અને ગુણાકાર। તો આપણે અહીં જોઈએ શૂન્યના સરવાળા કરી, આપણે શૂન્યનો સરવાળો કરી તો આપણી પાસે બે શૂન્ય છે 4 અને -2 તો જવાબ કેટલો આવે 2। અને હવે સૂત્રનો ઉપયોગ કરીએ આપણે
સૂત્ર છે સરવાળાનું સૂત્ર શું છે આપણે માઇનસ બી અપોન એ, માઇનસ ના માઇનસ બી ક્યાં છે તો કે આની ઉપર આપણે પ્રમાણિત સ્વરૂપ લખી નાખી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તો જો b ક્યાં દેખાય છે તો કે આ 2 છે, x નો સહગુણક b છે અને x નો સહગુણક -2 છે. તો આ b છે ને આપણને -2 દેખાય છે તો કૌંસમાં -2 લખીશું. અને a ક્યાં છે તો કે x સ્ક્વેર નો સહગુણક હોય, x સ્ક્વેર ના સહગુણક ને a કહેવાય, x સ્ક્વેર નો સહગુણક કાઈ નથી તો 1 હોય. તો છેદમાં કેટલા આવે 1. તો માઈનસ માઈનસ પ્લસ એટલે 2 ના છેદમાં 1 એટલે કેટલો આવે છે સરવાળો આપણને મળે છે 2. અને આપણે સાદી રીતે ગોતી તો કેટલો મળે છે 2 અને સૂત્રની મદદથી કેટલો મળે 2. હવે આપણે જોઈએ શૂન્યના ગુણાકાર. તો શૂન્યના આપણે ગુણાકાર કરી, હાલો શૂન્યના આપણે ગુણાકાર કરી તો અહીં શૂન્ય આપણી પાસે ક્યાં ક્યાં છે 4 અને -2. તો 4 ગુણ્યા -2 તો જવાબ મળે આપણને -8. હાલો સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. સૂત્ર શું હતું આપણે શૂન્યના ગુણાકારનું તો કે સૂત્ર હતું c ના છેદમાં a. તો c આપણે ક્યાંથી ગોતશું તો કે અહીંયા જો c છે નીચે શું છે એક્ઝેક્ટ -8 અને a તો એક જ છે તો c એટલે -8 અને છેદમાં 1 એટલે આનો જવાબ આવે -8. તો અહીંયા નજર મારો સાદી રીતે -8 અને સૂત્રની મદદથી કેટલા આવે -8. તો જો આ દાખલો છે એના 3 માર્ક તમને મળે. તો આવી રીતે પહેલા શૂન્ય શોધવાના, પછી એનો સરવાળો કરવાનો, સૂત્રની મદદથી સરવાળો ગોતવાનો, ગુણાકાર કરવાનો અને સૂત્ર મૂકી જોવાનો. આ તમને જવાબ છે એ સમાન મળશે. હવે આપણે દાખલા નંબર 2 ની આપણે ચર્ચા કરી તો 4s² - 4s + 1. તો સ્ટેપ નંબર 1 આપણે ફોલો કરી. સ્ટેપ નંબર 1 ની અંદર જોઈ તો x² નો સહગુણક 4 અને અચળ પદ +1 છે એટલે હું 1 લખું તો કેટલા થવા જોઈએ 4. હવે ગુણાકાર 4 થવો જોઈએ અને -4s છે એમ રહેવા જોઈએ. તો એ કેવી રીતે કરશું તો આવી રીતે જો તમે -2s -2s. હવે જો -2s નો સરવાળો કરીએ એટલે -4s થાય અને -2 ગુણ્યા -2 એટલે +4 થાય. તો આપણું કામ કેવું થઈ જાય પૂરું. હવે આપણે ખાલી સંખ્યા મૂકવાની છે. અહીંયા આપણે મૂકી દઈએ +1 અને આગળ કેટલા છે 4s નો વર્ગ. હવે અહીંયા બગેરી નીચે લાઈન કરી દે. આની અંદર સામાન્ય તમને શું દેખાય છે તો કે આની અંદર સામાન્ય જો અહીંયા અવયવ પાડી તો 2 દુ ને 4 આ s² તો એક s નીકળે છે અને એક 2 નીકળે છે તો 2s સામાન્ય નીકળે તો અહીં વધે શું તો કે અહીંયા 2s વધે, માઈનસ ના માઈનસ અને 2s તો અહીં લઈ લીધા છે કાઈ નથી તો કેટલા છે 1. હવે આગળ આવી અહીંયા જો નિશાની વચ્ચે કેવી જે નિશાની હોય એ જ મૂકી દેવાની. માઈનસ છે તો માઈનસ. આની અંદર શું સામાન્ય નીકળે છે તો કે કાઈ સામાન્ય છે અને કાઈ ન હોય તો આપણે કેટલા લઈ લેવાના 1. કાઈ નહીં તો આપણે 1 મૂકી દઈએ. તો હવે અહીંયા લખી નાખવાનું 2s - 1. આવી રીતે કે અહીંયા તો સર પ્લસ છે, અહીંયા કેમ મેં માઈનસ લીધા તો કે અહીંયા આપણે માઈનસ નિશાની કોમન કાઢી છે. અહીંયા જો માઈનસ નિશાની કોમન કાઢીએ તો કૌંસની અંદર નિશાની અંદર બદલી જાય. માઈનસ હોય એ પ્લસ થઈ જાય અને પ્લસ હોય એ કેવા થઈ જાય માઈનસ. તો હવે આ બે કૌંસ છે અહીંયા જોઈએ તો આ બે કૌંસ આપણને સમાન દેખાય છે તો આપણે એને એક બાજુ લખી નાખી 2s - 1 અને બીજા કૌંસમાં જે વધે અહીંયા કેટલા વધ્યા તો કે 2s અને અહીંયા કેટલા તો કે -1. તો હવે આપણને અહીંયા અવયવ મળી જાય છે. હવે આપણે શૂન્ય શોધવાના તો બરાબર 0 કરી દઈએ. 2s - 1 બરાબર 0 અને અહીંયા 2s - 1 બરાબર 0. તો s ને આપણે કરતા બનાવી દો 2s બરાબર -1 ઓલી બાજુ જાય તો +1 ને s ને કરતા બનાવી બે ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાગાકારમાં 1/2. આયા એમ જ થાય 2s બરાબર 1 અને s બરાબર 1/2. તો અહીંયા આપણને બે શૂન્ય મળે છે, બે સમાન મળે છે. કેવા છે 1/2. કારણ કે આ દ્વિઘાત બહુપદી છે એ પૂર્ણ વર્ગ બહુપદી છે. એની અહીંયા આપણે કઈ ચર્ચા નથી. આપણે અહીંયા આપણને શૂન્ય મળી જાય છે. હવે આપણે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરીએ આપણે. શૂન્યનો શું કરશું આપણે સરવાળો. તો શૂન્યનો સરવાળો કરી તો 1/2 પ્લસ 1/2 એટલે જવાબ મળે આપણને 1. સૂત્રની મદદથી આલો સૂત્ર જો સૂત્ર શું છે આપણી પાસે -b ના છેદમાં a. -b ક્યાં છે તો આ પ્રમાણે સ્વરૂપ લખી નાખી ax² + bx + c. હાલો તો b છે એની કિંમત કેટલી છે -4. તો માઈનસ નિશાની એમ નામ b ની કિંમત છે -4 અને a ની કિંમત અહીં કેટલી છે 4. તો આના છેદમાં 4. તો જો માઈનસ માઈનસ પ્લસ 4 ના છેદમાં 4 એટલે જવાબ આવે 1. તો અહીંયા જો આપણે સાદી રીતે સરવાળો કરી તો 1 અને સૂત્રની મદદથી આપણે સરવાળો કરી તો જવાબ કેટલો આવે 1. હવે આપણે કરી શૂન્યનો ગુણાકાર. આપણે શું કરી શૂન્યનો ગુણાકાર. તો હાલો શૂન્ય આપણી પાસે ક્યાં ક્યાં છે તો 1/2 ગુણ્યા 1/2 એટલે 1 ના છેદમાં 4. હવે સૂત્રનો ઉપયોગ કરી તો ગુણાકારનું સૂત્ર શું છે c ના છેદમાં a. c આપણે જોઈ c અહીંયા કેટલો છે 1 અને a કેટલા છે 4. તો c દેખાય ઉપર c છે તો ત્યાં મૂકી દેવું 1 અને a દેખાય અહીંયા મૂકશું 4. તો જો આપણે ગુણાકાર કરી સૂત્રની મદદથી કે સાદી રીતે તો આપણને જવાબ કેવો મળે છે સમાન
મળે છે. તો આવી રીતે એકદમ સરળ દાખલા છે. 6 દાખલા છે. પ્રથમ 2.2 સ્વાધ્યાય છે તેનો જે ભાગ પ્રથમ છે એમાં આપણે આવી રીતે શૂન્ય શોધી અને સહગુણકો વચ્ચે સંબંધ તપાસવાના છે. આ એક દાખલો, 2 દાખલા આવી રીતે કેટલા છે? 6 દાખલા છે. જે દાખલા એકદમ સરળ છે અને મોસ્ટ આઈએમપી છે.